નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1238મો એપિસોડ અને 1238મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે રાજકોટ મહાનગરપાલિકાનું મપાઈ ગયું પાણી. જી હા, બહુ મોટી મોટી ડંફાસ મારનારી મહાનગરપાલિકાની રિયલ સ્થિતિ છે શું ને, આજે મેઘરાજાએ પાણી આપી, પાણી પીવડાઈ અને મનપાનું પાણીમાં આપ્યું છે. અને બીજો મુદ્દો છે નહીં સુધારવાનું નક્કી. અમદાવાદ સહિતના શહેરોમાં અનેક યોજનાઓ જે ટ્રાફિક માટે બની છે ને, આપણા પૈસે એના ઉપર પાણી ફર્યું છે, એટલે પ્રશાસન નથી સુધારવાનું, પણ આપણે વાહન ચાલકો પણ નથી સુધરતા, જેના કારણે શહેરી વિસ્તારની અંદર ટ્રાફિકની જબરજસ્ત સમસ્યા થાય છે. એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે હવે ફાયર બ્રિગેડમાં પણ ફરજીવાળો. જી હા, ફાયર બ્રિગેડના અધિકારીઓ એ નોકરી મેળવવા કેવો ફરજીવાળો કરે છે ને, એનો પર્દાફાશ કરવો છે. પણ શરૂઆત કરીએ રાજકોટ મહાનગરપાલિકાના પાણી માપીની. ચોમાસું હોય, વરસાદ પડે જ, વરસાદ પડવો જ જોઈએ, વરસાદ જરૂરી જ છે, પણ મહાનગરપાલિકાઓને વરસાદ સાથે આડવેર છે, રીતસરનું આડવેર છે. મહાનગરપાલિકાઓ પૂરી તૈયારી નથી કરતી અને દર વખતે વાર્તા કરે છે, વાર્તા. અને આ વખતે વધુ એકવાર ઊંઘતી ઝડપાઈ છે રાજકોટ મહાનગરપાલિકા. આખા દિવસમાં સવારથી લઈ સાંજ સુધીમાં માત્ર 6 ઇંચ વરસાદ પડ્યો, 6 ઇંચ, અને રાજકોટ આખું જળમગ્ન થઈ ગયું. 6 ઇંચ પણ ટુકડે ટુકડે પડ્યો છે. સરકારી આંકડા પ્રમાણે સવારે 6 થી 8ની વચ્ચે 11 mm એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો, પછી 8 થી 10ની વચ્ચે બીજો 10 mm એટલે કે બીજો અડધો ઇંચ વરસાદ વરસ્યો, સવારના 10 થી 12ની વચ્ચે 1 ઇંચ વરસાદ વરસ્યો, 12 થી 2ની વચ્ચે 2.25 ઇંચ વરસાદ વરસ્યો, 2 થી 4ની વચ્ચે 1 ઇંચ વરસાદ વરસ્યો, અને સાંજના 4 થી 6ની વચ્ચે 1 ઇંચ. કુલ મળીને સરકારી આંકડા પ્રમાણે ટોટલ કરીએ તો 6 ઇંચ વરસાદ વરસ્યો. અને આ 6 ઇંચ વરસાદની અંદર રંગીલું રાજકોટ, વિજયભાઈ રૂપાણીનું રાજકોટ રમણ ભમણ થઈ ગયું. ચારે કોર પાણી, ચારે કોર પાણી. અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવારે પૂછેલું એટલે એમને એમ કહેલું કે અમારું રાજકોટ તો ભૌગોલિક રીતે ઉલટી રકાબી છે. ઉલટી રકાબી, ભાઈ ઉલટી રકાબીમાં પાણી ના ભરાય, એમાં તો પાણી તરત ઉતરી જાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહેતા હતા તુરંત પાણી ઉતરી જશે. રાજકોટના મેયર મેડમ જ્યારથી પેલી આગ લાગી, અગ્નિકાંડ થયો ને, ત્યારથી ક્યાં ગાયબ છે કહેવું મુશ્કેલ છે. હરમેશ મૌન છે. આજે પણ દિવસે ક્યાં દેખાયા નથી. મારું આખું રાજકોટ ડૂબતું રહ્યું, આખું રાજકોટ ડૂબતું રહ્યું. અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તમાશો જોતા રહ્યા. અગ્નિકાંડ વખતે પણ તમાશો જોયો, આજે આખો રાજકોટ શહેર આખું ડૂબતું રહ્યું અને તમાશો જોતા રહ્યા. વરસાદ ખેડૂતો માટે સારો હતો, જરૂરી હતો, પણ મહાનગરપાલિકા માટે કેવી સ્થિતિ સર્જાય છે. રાજકોટનો રૈયા રોડ હોય, કાલાવડ રોડ હોય, જ્યાં જુઓ ત્યાં પાણી. કાલાવડ રોડ પરના અંડરબ્રિજ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયો, લોકો સ્વિમિંગ કરતા હતા. અંડરબ્રિજમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા. સિટી બસ, એસટી બસ, આ બધું અંદર બંધ પડી ગયું. મુસાફરોએ ધક્કા મારીને એ સિટી બસને બહાર કાઢી હતી. એના પણ વિઝ્યુઅલ હશે, એના પણ દ્રશ્યો હશે. આ જ રીતે અનેક ઠેકાણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી. પેલો નવો રિંગ રોડ બનાવ્યો, નામ આપ્યું રૂપાળું, 150 ફૂટ રિંગ રોડ. 150 ફૂટ રિંગ રોડના BRTSનો પાછો રૂટ પણ બનાવાયો. અને ત્યાંની સ્થિતિ પણ જુઓ તો ઘૂંટણ સમા પાણી હતા રિંગ રોડ ઉપર અને ત્યાં આગળ. શહેરના ઉમિયા ચોકમાં પણ આ જ પ્રકારના પાણી, આ જ પ્રકારની સ્થિતિ, 2 થી 4, 5, 6 કલાક સુધી રાજકોટમાં પાણી ભરી રહ્યું ને રકાબી ઉપરથી પાણી નીચે જ ના ગયું. એનો મતલબ તમે રકાબીની, ઉલટી રકાબીની સાફ સફાઈ જ નહોતી કરી અને રૂપિયા ચોપડે ખર્ચો નાખ્યો હતો. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા રાજકોટમાં વેડફાયા છે.
વોકડા વેચાઈ ચૂક્યા છે, વોકડા ઉપર રીતસરના ઠરાવ કરીને નિર્માણો કરવા દીધા છે. અને આ સ્થિતિ છે. પાણી નિકાલના કોઈ રસ્તા રાખ્યા નથી. નદીની અંદર કન્સ્ટ્રક્શનમાંથી તૂટેલો કચરો ભરેલો હતો, એ પણ પરાક્રમસિંહ જાડેજાએ 6 મહિના પહેલાં પર્દાફાશ કરેલો, પણ એની પણ સાફ સફાઈ ના થઈ. અને પાણીના નિકાલના નૈસર્ગિક રસ્તા બંધ થયા. મન ફાવે એવા ટીપીડીપી, મન ફાવે એમ બિલ્ડરોને પરમિશનો આપી, મન ફાવે એમ કશું વિચાર્યા વગર ફ્લાયઓવર બ્રિજ બનાવ્યા, પણ પાણીના નિકાલના રસ્તા ના કર્યા. અને એ જ સ્થિતિ છે આ રંગીલા રાજકોટના જન્માષ્ટમીના મેળાના રંગમાં પણ આજે ભંગ પડ્યો. જન્માષ્ટમીનો મેળો ગઈકાલે રાઘવજીભાઈ પટેલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું, પણ જન્માષ્ટમીનો એક લોકમેળો આજના દ્રશ્યો જોજો, એ સરોવરની અંદર તબદીલ થઈ ગયું. આપ આ જોઈ શકો છો. જોકે અહીંયા જળ ભરાવ સહજ હતો, કારણ કે એ વિસ્તારથી આટલું બધી ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા થયા અને નિકાલનો રસ્તો નહીં હોય. પણ આજે મેળો અને મેળાને લગતા કાર્યક્રમો રદ રહ્યા છે. પણ સવાલ એ છે રાજકોટ મહાનગરપાલિકા સુધરવા માગે છે કે નહીં? દર ચોમાસે વાર્તા, દર ચોમાસે એ કહેવાનું. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ પ્રકારનું પાણી ભરાયેલું, અને એમ કહેલું કે એક સાથે 2-4 ઇંચ વરસાદ પડે તો આ સ્થિતિ સર્જાય. એ વાતને 5 વર્ષ થઈ ગયા. પેટર્ન બદલાઈ છે રાજકોટમાં. માટે સૌરાષ્ટ્ર માટે દૂરદર્શનમાં પેલી એડવર્ટાઇઝ આવતી હતી વર્ષો પહેલાં કે અહીંયા સોડા મળશે, પાણી નહીં મળે. સ્થિતિ હવે નથી. કુદરત મહેરબાન છે, કુદરત પાણી આપે છે, પણ પાણીના નિકાલના રસ્તા નથી. અને પાણીના નિકાલની સાથે પાણી સંગ્રહ માટે પણ કોઈ આયોજન નથી. જે હાઈ-રાઇઝ બિલ્ડિંગ માટે પાણી જાળવણી કરવા માટે જમીનમાં ભૂગર્ભમાં ઉતારવાનું હોય છે, એના કેટલા બિલ્ડરોએ કેટલું પાલન કર્યું હશે? 5-10 ફૂટની પાઇપ નખી ચોપડે સર્ટિફિકેટ મૂકી પરમિશનો લીધી હશે. અમદાવાદની જેમ રાજકોટમાં પણ હશે. અને જોઈ લો આ રાજકોટ, જોઈ લો રંગીલું રાજકોટ. અને આ સ્થિતિ ફરીથી કહું છું, ચોમાસું પૂરું થવા આવ્યું છે. આ જ સમયે આવતા વર્ષે આવી ચર્ચા ન કરવી હોય ને, તો રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ મહેરબાની કરીને જાગજો. તમે રાજકોટને પહેલાં રડાવ્યું છે, તમારા પાપે રાજકોટ રડ્યું છે અગ્નિકાંડની અંદર, અને હવે તમારા જ પાપે મારું રાજકોટ ડૂબી રહ્યું છે. કોઈને કોઈ લાજ શરમ નથી. અને મેયર મેડમ ત્યારે પણ બહાર નહોતા દેખાતા, આજે પણ બહાર નથી દેખાયા. મેયર મેડમ, તમારી ફરજ છે. તમે તો વચ્ચે વિદેશ ગયા હતા, કંઈ ટ્રેનિંગ લઈ આવ્યા છો, શીખી આવ્યા છો પાણીના નિકાલના રસ્તાની, પણ અમલ તો કરો. અને કમસે કમ જેટલો ખર્ચો થાય છે ને પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ, એ પ્રમાણેનું તો કામ થાય. અને એવું થશે ને તો 50% આની અંદરથી શાંતિ મળશે. ભલું થજો આજે રવિવાર હતો, કુદરતે પણ લાજ રાખી, વર્કિંગ ડે નહોતો. કલ્પના કરો સ્કૂલનો સમય હોય, બાળકોએ ઘેર નીકળવાનું હોય, સ્કૂલથી ઘેર પહોંચવાનું હોય, અને આ પ્રકારની સ્થિતિ સર્જાય તો, આ પ્રકારે પાણી ભરાય તો કોણ ઉચકવા જાય બાળકોને? મહાનગરપાલિકાના અધિકારીઓ જતા રેસ્ક્યુ કરવા માટે. આ સ્થિતિ છે. કોર્પોરેટરો જતા, એક કોર્પોરેટર દેખાયો નથી આજે. એક સ્ટેન્ડિંગના ચેરમેન ચોક્કસથી ફાયર બ્રિગેડ સાથે હતા, ફાયર બ્રિગેડની ઓફિસે પણ હતા. બાકી કોઈ કોર્પોરેટર દેખાયો નથી. બધાએ લાઈનો લગાડી હતી મત માટે. મારું રાજકોટ ડૂબતું રહ્યું. અનેકના વાહનો ડૂબ્યા છે આજે, અનેક લોકો હેરાન થયા છે. ખેર, આપણી પણ ભૂલ છે. આપણે પણ બોલતા નથી ને, આપણે મૌન રહીએ છીએ ને. મત માગવા આવે એટલે હાર પહેરાવીએ છીએ ને, એટલે આ સ્થિતિ છે. ડૂબવું ના હોય તો સતર્ક થાઓ. હિસાબ માગો તમારા મતનો, હિસાબ માગો તમારા વેરાના રૂપિયાનો, નહીતર આ સ્થિતિ સર્જાશે.